સિદ્ધપુર પાલનપુર હાઈવે રોડ ઉપર આવેલા હંસાબા કોલેજ પાસે સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગિરનારી આશ્રમના મહંત શ્રી મુકેશગીરી બાપુ દ્વારા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલ શ્રી ગિરનારી આશ્રમના મહંત શ્રી મુકેશગીરી બાપુ દ્વારા દર વર્ષે એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે હવે આ વખતે પણ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા અંબાજી મેળામાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરી 1008 મહંત શ્રી મુકેશગીરીના બાપુના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં લીંબુ શરબત, મેડિકલ સેવાઓ, ચા પાણી, નાસ્તો તેમજ આરામ કરવા માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। જોકે સિદ્ધપુર પાલનપુર હાઈવે રોડ ઉપર આવેલી હંસાબા કોલેજ પાસે આ કેમ્પ તારીખ 2/9/2025 થી લઈને 6/9/2025 સુધી કાર્યરત રાખીને મા અંબાના ભક્તોને સેવાઓ પૂરી પાડશે અને શ્રી મુકેશગીરી બાપુએ દરેક પદયાત્રીઓને સેવાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે। ત્યારે હવે ભાદરવી પૂનમના મેળાને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલને ખુલ્લો મૂકીને લાખો શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડીને કોઈપણ પદયાત્રી કે શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે માટે તંત્ર દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે સિદ્ધપુર મોજીલા હનુમાનજી મહારાજ મંદિરના પૂજારી અને ગિરનારી આશ્રમના મહંત શ્રી મુકેશગીરી બાપુ અને તેમના સેવકો સહિત સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા નશામુક્તિ વ્યસનમુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા લોકોએ પોતાના જીવનમાં આગળ વધવા માટે વ્યસનનો ત્યાગ કર્યો અને માં જગતજનની માં અંબાજી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। जय गिरनारी जय गिरनारी। वो महान श्री मुकेशगिरी गुरु श्री ललितगिरी नागा દિગંબર આપણે એક અંબાજી પગપાળા યાત્રાઓ માટે કેમ્પનું આયોજન કરેલ છે। સિદ્ધપુર મોજીલા હનુમાન ગિરનારી આશ્રમ આયુષી પેટ્રોલની સામે હંસાબા કોલેજની બાજુમાં ચા, નાસ્તો, દવાઓ બધા નાસ્તાની સુવિધા કરેલી છે। આ યાત્રાનો લાભ લેવા દરેક માઈ ભક્તોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, આપ સેવાનો લાભ અમને આપો એવી શુભેચ્છા સાથે જય અંબે જય અંબે જય અંબે।